રાષ્ટ્રીય આજીવિકા મિશન અંતર્ગત દેશના વિવિધ રાજ્યો તથા ગ્રામીણ મહિલા સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત કરવામાં આવતી વિવિધ કલાત્મક ચીજ વસ્તુઓના વેચાણની બજાર વ્યવસ્થા પૂરી પાડતા પ્રાદેશિક સરસ મેળાનું સાપુતારા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં રાજ્યભરના 14 જિલ્લાઓના 50 જેટલા સ્ટોલ્સમાં સહેલાણીઓને ખરીદીની વિપુલ તક ઉપલબ્ધ કરાવવામાં આવી હતી। આયોજિત આ સરસ મેળામાં આર્ટ એન્ડ ક્રાફ્ટ સ્ટોલ સહિત લાઈવ ફૂડ સ્ટોલ પણ શરૂ રાખવામાં આવ્યા હતા। મારું એક ફુદીના અષ્ટામૃત અને નેચરલ લીંબુનું પંચામૃત જે છે એ અહીંયા ફરવા આવતા જે સહેલાણીઓ છે એ આવે છે મારા સ્ટોલની, અમારા દરેક બહેનોને સ્ટોલની મુલાકાત લે છે અને મારું જે ફુદીના અષ્ટામૃત છે એ અમે ગરમ પાણી સાથે એમને પીવડાવીએ છીએ તો એ લોકોને એટલું બધું પસંદ આવે છે કે એક વ્યક્તિ મારી બેબેને 3 બોટલનું પરચેસિંગ કરે છે અને મને અહીંયા સારામાં સારો રિસ્પોન્સ છે। એક રોજગાર મળી રહે અને બહેનો કાયમની ધોરણે માર્કેટિંગ સાથે સંકળાયેલી રહે એના માટે છે અને એમાં પણ આ સરસ મેળા જેવા જો મેળાઓ યોજાતા હોય તો બહેનોને વેચવાની પણ એક તાલીમ પણ મળે અને તે ઉપરાંત એ લોકોને ખબર પડે કે અમે જે પ્રોડક્ટ કરી રહ્યા છે એમની બહાર કેટલી વેલ્યુ છે અને આ મેળાઓ દ્વારા બહેનોને રોજગાર ઉત્પાદનમાં બી ઇન્ટરેસ્ટ રહે અને વેચાણમાં પણ ઇન્ટરેસ્ટ રહે। દીવા બને છે, ગોબરના ગણપતિ બાપા છે, મોબાઈલ રેડિયેશન ચિપ્સ છે, પછી ગાયના છાણા મચ્છરના છે, હવન માટે છે, ફૂલદાની છે, પછી અમારે ગોનાઈલ છે જે પોતું કરવા માટેનું છે, પછી અમે ધૂપબત્તી બનાવીએ છીએ જે સામગ્રી હવન સામગ્રી છે અને એ બધી વસ્તુ ગાયનું ઘી છે અમારે એ બહુ સરસ વસ્તુ જાય છે, અમારે વેચાણ થાય છે।